ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગાય માતાએ સરસ પૂછ્યો સવાલ શિવજીને અને શિવજીએ આપ્યું સરસ મજાનું જ્ઞાન. ખૂબ જ જ્ઞાનવર્ધક વાર્તા છે. પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. એક વારની વાત છે. ગંગાજીના કિનારે એક વૃક્ષ નીચે ભગવાન શિવ અને માતા પાર્વતી એક સાથે બેસીને વિશ્રામ કરી રહ્યા હતા. એવામાં એક ગાય ભગવાન પાસે આવે છે અને ભગવાન ભોળાનાથને સવાલ કરે છે કે હે પ્રભુ, આજ હું મનુષ્યના કલ્યાણ માટે એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન તમને પૂછવા આવી છું. તો ભગવાન શિવજી બોલ્યા, ગૌ માતા, તમે મનુષ્યના કલ્યાણ માટે કયો પ્રશ્ન પૂછવા આવ્યા છો? ત્યારે ગાય માતા બોલ્યા, હે ભગવાન, મારો પ્રશ્ન એ છે કે કોઈ પણ મનુષ્યનો દુઃખનો અંત કેવી રીતે થઈ શકે? મિત્રો, પછી આગળ ગાય માતા કહે છે કે હે પ્રભુ, આ પ્રશ્નનો ઉત્તર તમારા સિવાય બીજું કોણ આપી શકે? માટે તમે જ મને કહો, આ પ્રશ્નનો ઉત્તર મને આપો. એટલે ભગવાન ભોળાનાથ કહે છે, ગાય માતા, આજે હું તમને એક સરસ કથા સંભળાવું છું. કૃપા કરીને આ કથાને ધ્યાનથી સાંભળશો તો તમારા પ્રશ્નનો તમને ઉત્તર મળશે. મિત્રો, જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળજો, અડધી અધૂરી મૂકશો નહીં. કેમ કે આ પવિત્ર કથા સાંભળવાથી મનગમતું ફળ પ્રાપ્ત થાય છે, મનોકામના પૂરી થાય છે. આ કથાને પૂરી સાંભળજો. જો તમે શિવ ભક્ત છો તો ભોળાનાથનો અનાદર કરશો નહીં. મિત્રો, ભગવાન ભોળાનાથ ગૌ માતાને કથા સંભળાવતા કહી રહ્યા છે કે હે ગાય માતા, એક ચંદનપુર નામનું નગર હતું. એ નગરમાં એક વિક્રમસિંહ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ સાંજનો સમય હતો. તે રાજા જંગલમાંથી શિકાર કરી તેના રાજ્યમાં પાછો ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને જોયું કે એક બાળક સળગતી ચિતા પાસે ઊભો છે અને બાળકને જોઈને રાજા એના પાસે ગયો. ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને એ બાળક પાસે ગયો. એ બાળક પાસે ગયો તો જ્યારે રાજા એ બાળકની પાસે જાય છે તો તેને જોવે છે કે બાળક બોલી રહ્યો છે કે માં, હું તમારા સમ ખાઈને કહું છું કે હું એક દિવસ મોટો આદમી બનીને જ રહીશ અને તમારું સપનું પૂરું કરીશ. રાજા તેની નજીક ગયા અને પૂછ્યું કે બેટા, તું કોણ છે? તો બાળક ગભરાઈ ગયો અને કંઈ બોલ્યો નહીં. પછી રાજા ફરી બોલ્યા કે બેટા, તું ડર નહીં, હું અહીંનો રાજા છું. હમણાં તો તું તારી માતાને ચિતા પાસે આગળ ઊભો રહીને કંઈક બોલી રહ્યો હતો. શું હું જાણી શકું છું કે આ સુમસામ જંગલમાં તું આ ચિતા પાસે એકલો કેમ ઊભો છે? તારે બાકીના સગાવાલા ક્યાં છે? સંબંધી ક્યાં છે? ત્યારે એ બાળક કહે છે કે હે મહારાજ, મારી માં અને હું આ જંગલમાં એકલા જ રહેતા હતા. પણ મારી માએ મરતા પહેલા મને વાત કહી હતી કે મારા દાદાજી બુલંદનગરના ધની શેઠ હતા, કરોડપતિ હતા. મારી માં અને પિતાજીના પ્રેમ લગ્ન થયા હતા. મારી માં બહુ ગરીબ પરિવારથી હતી, માટે મારા દાદાજી અને મારા દાદી એને પસંદ કરતા નહોતા. વિવાહના થોડા સમય બાદ મારી માં અને પિતાજી બંને બગીચામાં ફરવા ગયા. ત્યાં એક ઝેરીલા સાપે મારા પિતાજીને ડંખ માર્યો, કરડી ગયો અને મારા પિતાજીનું મૃત્યુ થઈ ગયું. અને આ કારણથી મારા દાદા દાદી મારી માને અપશબ્દ બોલવા લાગ્યા, અપશુગુની કહેવા લાગ્યા અને કહેતા કે તારા આવવાથી મારા દીકરાનું મોત થયું છે. તેમણે મારી માને આમ કહીને ઘરથી બહાર કાઢી મૂકી. ત્યારે મારી માં ગર્ભવતી હતી. એ સમયે મારી માં જંગલમાં આવી અને ઝૂંપડી બાંધીને રહેવા લાગી અને અહીં જંગલમાં જ મારો જન્મ થયો. મારી માએ મરતા સમયે મને કહ્યું કે હું કોઈ પણ રીતે ગરીબીનું જીવનથી બહાર નીકળું અને ધનવાન બનું, યોગ્ય બનું. મહારાજ, આટલા શબ્દ બોલતા જ મારી માના પ્રાણ નીકળી ગયા. મારી માતાના જીવતા હું એને મોટો આદમી બનવાનું વચન ન આપી શક્યો, માટે હું અહીં ચિતા પાસે ઊભો રહીને આ સમયે મોટો આદમી બનવાનું સોગંદ મારી માતાને હું આપી રહ્યો હતો. મિત્રો, પછી ભગવાન બોલ્યા કે હે ગૌ માતા, એ બાળકની આટલી બધી દુઃખભરી વાત સાંભળી એ રાજાને દયા આવી અને કહેવા લાગ્યો કે બેટા, તારી તો બહુ દુઃખભરી કહાની છે, દુઃખભર્યું જીવન છે. તું આ વનમાં રહીને મોટો આદમી કેવી રીતે બનીશ? ચાલ, હવે હું તને કહું છું, મારા રાજ્યમાં લઈ જાઉં છું. એક વાત મને કહે કે તું મારી સાથે મારા રાજ્યમાં આવીશ કે નહીં? હું તને ભણાવી ગણાવીને મોટો આદમી બનાવીશ, મદદ કરીશ તારી. આ વાતનું હું વચન આપું છું તને. પછી એ બાળક બોલ્યો, તો મહારાજ, હું તમારી સાથે જરૂર આવીશ અને રાજી ખુશીથી ચાલવા તૈયાર છું. પછી એ રાજા સાથે રાજમહેલમાં આવ્યો. રાજમહેલમાં ગયા ત્યારે રાણીએ પૂછ્યું કે મહારાજ, આ કોણ છે અને એનું નામ શું છે? રાજાએ કહ્યું કે આ બાળકનું નામ ભીમસેન છે. આજથી અહીં શિક્ષા મેળવવા અહીં મેં એને લઈને આવ્યો છું. એ અનાથ છે. રાણી મનમાં વિચારે છે કે મહારાજ પણ ક્યાંથી ગમે તેને ઉઠાવીને લઈને આવે છે. કોણ સમજાવે અમને કે આ મહેલ અનાથ આશ્રમ નથી? રાજા બોલ્યા કે મહારાણી, શું વિચાર કરી રહ્યા છો? રાણી કહે છે, કંઈ નહીં મહારાજ, આપ આજ્ઞા કરો. રાજા બોલ્યા, મહારાણી, આજથી ભીમસેન તમારા
છત્ર છાયામાં મોટો થશે. જેમ રાજકુમાર અને રાજકુમારીને તમે મોટા કરો છો એમ એવી જ રીતે તમારી છત્ર છાયામાં આ બાળકને આપણે મોટો કરવાનો છે. આપણા બાળકની જેમ જ આપણે એને રાખવાનો છે. પછી આગળ કથા સંભળાવતા ભગવાન બોલ્યા કે હે ગાય માતા, એ રાતે બાળક ભીમસેન વિચારે છે કે મારી કેટલી સારી કિસ્મત છે, હું તો રાજમહેલમાં પહોંચી ગયો. આ બાજુ બીજી બાજુ મહારાણી વિચારે છે કે ભીમસેનને મહેલમાંથી કેવી રીતે નીકાળું, મારે કંઈક કરવું પડશે. બીજે દિવસે રાજકુમાર અને રાજકુમારી અને ભીમસેનને ભોજન પીરસવામાં આવ્યું. ત્યારે રાજકુમાર અને રાજકુમારીને સોનાની થાળીમાં જમવાનું આપ્યું અને ભીમસેનને પાનની પતરાળીમાં ખાવાનું આપ્યું. આમ કરવાથી ભીમસેન નારાજ થઈ ગયો અને કહેવા લાગ્યો કે પાન પર નહીં જમું હું. રાણી બોલી કે શું તું પાન પર પતરાળી પર ભોજન ન કરી શકે? ભીમસેન બોલ્યો કે મહારાણી, હું ખાઈ તો શકું છું, હું પતરાળીમાં પણ ખાઈ શકું છું, પણ મને આવો ભેદભાવ પસંદ નથી. કારણ કે તમે લોકો સોનાની થાળીમાં ખાવાનું ખાઓ છો અને મારા માટે પતરાળીમાં. રાણી બોલી કે જા, તારે ખાવું હોય તો ખા, નહીં તો કઈ નહીં. ભીમસેન બોલ્યો કે હું ત્યાં સુધી ખાવાનું નહીં ખાઉં તમારી અહીં, જ્યાં સુધી મને માન સન્માન સાથે સોનાની થાળીમાં ભોજન પીરસવામાં ન આવે. આમ નારાજ થઈને ભીમસેન ચાલ્યો ગયો અને એ જંગલ તરફ પાછો ચાલ્યો ગયો જ્યાંથી તે પહેલા આવ્યો હતો. જ્યારે મહારાજ મહેલમાં આવ્યા તો એને આ બધી ઘટનાની જાણ થઈ. તો તેણે રાણીને પૂછ્યું કે ભીમસેનને સોનાની થાળીમાં તે ભોજન કેમ ન પીરસ્યું? રાણી બોલ્યા કે ભીમસેનને પારખવા હું માંગતી હતી, પણ મને ખબર પડી ગઈ કે એ બહુ ઘમંડી અને ચતુર છે. આના સિવાયની અંદર બીજા કોઈ સારા ગુણ નથી. એ જીવનમાં કંઈ પણ નહીં કરી શકે. રાજા કહે છે કે હું સમજુ છું કે તમે એના પારખા લેતા હતા, પતરાળીમાં ભોજન પીરસી તમે એની પરીક્ષા લઈ રહ્યા હતા, પરંતુ તમે આ સારું ન કર્યું, કેમ કે તો એનું તમે અપમાન કર્યું છે. તો એને અપમાન મહેસૂસ થયું હશે. ક્યાંક એ જંગલમાં પાછો ચાલ્યો ન જાય. રાણી બોલી કે મહારાજ, આવા મહેલનો સુખ વૈભવ છોડીને ભલા કેવી રીતે કોઈ જઈ શકે? પછી રાજા ભીમસેન તેને મહેલમાં શોધવા લાગ્યા, પરંતુ એ તેને મહેલમાં ક્યાંય મળ્યો નહીં. રાજાએ વિચાર્યું કે ભીમસેન જરૂર તેની ઝૂંપડીમાં જંગલમાં ચાલ્યો ગયો હશે. મારે તરત જ ત્યાંથી એને લઈ આવ્યો જોઈએ. એ બેસારા બાળકને પાછો મહેલમાં લાવવો જોઈએ. રાજા એના ઘોડા ઉપર સવાર થઈને જંગલ તરફ નીકળી જાય છે. હવે આ તરફ જ્યારે ભીમસેન જંગલમાં આવ્યો તો ગંગાજીના નદીના કિનારે ચિત્રકૂટ નામથી એક વિશાળ વન હતું, જેનો કોઈ બીજો છેડો નહીં. ત્યાં જ બ્રહ્મ ઋષિ નામના એક સાધુ રહેતા હતા. બહુ દયાળુ હતા એ. જ્યારે કોઈ પણ યાત્રાળુ ત્યાંથી પ્રસાર થાય તો સાધુ મહારાજ એને નિવેદન કરે કે એ થોડો સમય માટે તેની ઝૂંપડીમાં વિશ્રામ કરે અને પછી આગળની યાત્રા નક્કી કરે. યાત્રીઓ પણ નિવેદન સ્વીકાર કરતા અને એની કુટિયામાં આરામ કરવા માટે યાત્રીઓ રહેતા અને પછી આરામ કર્યા બાદ પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા જતા. આવી રીતે સાધુ મહારાજ યાત્રાળુઓની સેવા કરતા હતા. એ જ વનમાં ભીમસેન નામનો એક ડાકુ પણ રહેતો હતો. લૂંટ ફાટ કરવું એનું કામ, અને જે પણ યાત્રી તેને પૈસા ધન જે હોય એની પાસે એ આપવામાં અચકાય તો સીધું જ એને કંઈ બોલ્યા વગર જ સીધું મારી જ નાખે. કોઈ રગ જગ કરે નહીં અને સીધું ગળું જ કાપી કાઢે. એવી રીતે એ બધાને મારતો. આ ભયથી લોકોએ જંગલમાંથી નીકળવાથી ડરતા હતા, વિચાર કરતા હતા, અને જો કોઈ બહાદુરી પૂર્વક જંગલમાંથી પ્રવેશ કરે ને તો ભીમસેન તેને લૂંટી લે. આવી રીતે ડાકુ ભીમસેનનો ડર આસપાસના ગામમાં ફેલાઈ ગયો. એક દિવસ ગામના અમુક લોકો ભેગા થયા અને બધાએ ડાકુ ભીમસેનને મુક્તિ મેળવવાની યોજના તૈયાર કરી. એક વ્યક્તિ બોલ્યો, ભીમસેન ડાકુ નો આતંક તો રોજ રોજ વધતો જ જાય છે, આપણે આ સમસ્યાનો કોઈ હલ કરવો જ જોઈએ. તો એમાંથી એક વ્યક્તિ બોલ્યો, ભાઈઓ, સંગઠનમાં બહુ શક્તિ હોય છે, જો આપણે બધા મળીને એના ઉપર હુમલો કરીએ તો બહુ સારું રહેશે. આમ કરી આપણે સહેલાઈથી આપણા વશમાં એને કરી લઈશું અને એનું ગળું કાપીને મારી નાખીશું. બધા બોલ્યા કે હા, આ વિચાર, આ ઉપાય બરાબર છે. તો પછી વાર કઈ વાત નહીં, વાર છે નહીં, ચાલો આપણે આજે જ ભીમસેન પર હુમલો કરીએ. મિત્રો, પછી આગળ કથા સંભળાવતા ભગવાન ભોળાનાથ કહે છે, હે ગાય માતા, એ જ સમયે બધા લોકો અસ્ત્ર શસ્ત્ર લઈને ચિત્રકૂટ જંગલ તરફ જવા ચાલી નીકળ્યા અને ત્યાં પહોંચીને બધા જ ડાકુ ભીમસેનને લલકારવા લાગ્યા કે ક્યાં સંતાણ્યો છે ભીમસેન, આજે તું અમારા હાથમાંથી બચી નહીં શકે, આજે તું અમને નહીં લૂંટી શકે, અમે તારું તો મોત બનીને આવ્યા છીએ, આજે તું અમારા હાથથી બચીશ નહીં. શિકાર માટે ઝાડીઓમાં છુપાયેલો ભીમસેન ડાકુઓને જુએ છે તો બહુ બધા લોકો એના વિરુદ્ધ બોલી રહ્યા હતા. તો અચાનક ચોંકી ગયો એ. તેણે વિચાર્યું કે જો આજે હું આ ટોળાના હાથમાં આવી ગયો ને તો મારું બચવું મુશ્કેલ છે.
આ બાજુ લોકો એને ચુનૌતી આપી રહ્યા હતા. ડાકુએ વિચાર્યું કે અહીં તો આ લોકો મને જરૂર પકડીને મારી નાખશે. અહીંથી ક્યાંક બીજે સંતાવવું પડશે જેથી હું મારો જીવ બચાવી શકું. આમ વિચારીને ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો, ભાગી ગયો. જલ્દી એને સાધુની કુટિયા દેખાણી, જ્યાં જે પેલા સાધુ સેવા કરતા હતા યાત્રાળુઓની, એની કુટિયા દેખાણી અને તેને વિચાર્યું કે મારે આ કુટિયામાં શરણ લેવી જોઈએ. એ કુટિયાની નજીક ગયો તો એ બહુ હાંફી રહ્યો હતો. તે સાધુ મહારાજ તેને જુએ છે અને બોલ્યા કે કોણ છે તું અને આવી રીતે હાંફી કેમ રહ્યો છે અને આ વિરાન જંગલમાં એકલો શું કરી રહ્યો છે? શું તું ઘરેથી ભાગીને આવ્યો છે? ભીમસેન બોલ્યો, નહીં નહીં ઋષિવર, એવી વાત નથી. ત્યારે ભીમસેન ઋષિને એની કહાની બધી સંભળાવે છે. ત્યારે ઋષિ બોલ્યા કે તું બહુ મોટો માણસ બનવા માંગે છે. ભીમસેન બોલ્યો, હા મહર્ષિ, પણ મને સમજાતું નથી કે હું મોટો આદમી બનું કેવી રીતે બનીશ? તો સાધુ બોલ્યા, તું અહીંયા રહીને મોટો આદમી કેવી રીતે બની શકીશ? મોટો આદમી બનવા માટે તો બુદ્ધિની જરૂર હોય છે અને બુદ્ધિ વિદ્યા ગ્રહણ કરવાથી આવે છે. ભીમસેન બોલ્યો, હા, પરંતુ મહારાજ, વિદ્યા કેવી રીતે પ્રાપ્ત કરું? મારી શિક્ષા માટે ધન પણ નથી. મને કોણ ભણાવશે? સાધુ બોલ્યા, બેટા, જો તું સાચા મનથી શિક્ષા મેળવવા માંગે છે તો મારા આશ્રમમાં રહીને વિદ્યા મેળવી શકે છે તું. પછી ભીમસેન થોડો શાંત થયો અને બોલ્યો કે મહાત્મા, અમુક લોકો મારી હત્યા કરવા માટે વનમાં મને શોધી રહ્યા છે. એનાથી મને બચાવો, મારી રક્ષા કરો. સાધુ બોલ્યા, બેટા, તું અંદર કુટિયામાં સંતાઈ જા. ભીમસેને એવું જ કર્યું. અંદર કુટિયામાં જઈને સંતાઈ ગયો. ત્યારે ભીમસેનને શોધતા શોધતા પેલા ગામના લોકો આવી પહોંચ્યા અને સાધુને પૂછવા લાગ્યા કે અહીં કોઈ બાબા, શું અહીં કોઈ આદમી આવ્યો છે? કોઈ ડાકુ અહીં આવ્યો છે? તમે જોયો છે? સાધુ બોલ્યા, તમે લોકો ક્યાંના આદમી છો? કોને શોધી રહ્યા છો? તમે કોની વાત કરી રહ્યા છો? કયા આદમીની વાત કરી રહ્યા છો? એ બધા બોલ્યા, હે સાધુ મહારાજ, અમે ભીમસેન ડાકુની વાત કરી રહ્યા છીએ. સાધુ મહારાજે કહ્યું, એ નિર્દોષ ગરીબને બહુ સતાવ્યા છે. એનો ખજાનો ભરે છે. એ બધા જ લોકો સાધુ મહારાજને કહેવા લાગ્યા કે એ નિર્દોષ ગરીબોને મારે છે, સતાવે છે, એનું ધન લૂંટે છે, ખજાનો એનો પોતાનો ભરે છે, મોકો મળતા લોકોની હત્યા પણ કરી નાખે છે. એટલો ખતરનાક ડાકુ છે. આજે અમે એને મારવા આવ્યા છીએ. સાધુ બોલ્યા કે શું તમે ભીમસેનને મારશો? એ તો પહેલા જ ગંગા નદીમાં ડૂબીને મરી ગયો. મહારાજ, તમે આ શું કહી રહ્યા છો? લોકો બોલ્યા કે ભીમસેન ડાકુ મરી ગયો છે. સાધુ કહે છે, હા ભાઈઓ, મારી વાતનો વિશ્વાસ કરો અને તમે બધા તમારા ઘરે પાછા ચાલ્યા જાઓ. ભીમસેન કુટિયાની અંદર સંતાઈને આ બધું જ દ્રશ્ય જોઈ રહ્યો હતો અને વિચાર કરે છે કે આજે સાધુ મહારાજના લીધેથી આજે મારો જીવ બચી ગયો છે. લોકો સાધુ મહારાજનો બહુ આદર કરતા હતા. એની વાતનો વિશ્વાસ કરી એ લોકો ત્યાંથી પાછા ચાલ્યા ગયા. જ્યારે લોકો ત્યાંથી ચાલ્યા ગયા તો એને ભીમસેને કુટિયામાંથી બહાર નીકળ્યો. તે સાધુને પૂછવા લાગ્યો કે મહારાજ, તમે મારા વિશે એ લોકો સાથે ખોટું કેમ બોલ્યા? સાધુ બોલ્યા, હું એમની સાથે શું ખોટું બોલ્યો? હું કંઈ ખોટું નથી બોલ્યો. ભીમસેન તારી અંદરનો ડાકુ મરી ચૂક્યો હતો, માટે તું ડરીને મારી સાથે મદદ માંગવા આવ્યો હતો. ભીમસેન બોલ્યો, હા બાબા, તમારી વાત તો સાચી છે. સાધુ બોલ્યા કે હે પુત્ર, તું લોકો પાસેથી ધન લૂંટીને તારું લોક પરલોક બગાડી રહ્યો છે. તું બંને બગાડી રહ્યો છે. આટલું બધું કરવા છતાં પણ શું તું તારા મનને શાંતિ છે ખરી? તારા મનને તું શાંત કરી શકે છે? તું નિડર થઈને અન્ય લોકોની જેમ જીવી શકે છે? તેને હરેક સમયે એ જ ડર સતાવ્યા કરે છે કે ક્યાંક તને કોઈ મારી ન નાખે. બોલ, હું સાચું કહું છું ને ભીમસેન? ભીમસેન બોલ્યો, હા મહારાજ. પછી થોડી વાર વિચાર કરીને કહે છે કે મહારાજ, તમારી વાતોએ મારી આંખો ખોલી દીધી છે. હું પણ અન્ય લોકોની જેમ નિડર થઈને જીવવા માંગુ છું. તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જે કરવાથી મને લોકો તમારી જેમ આદર સન્માન આપે. સાધુ મહારાજ, હું વચન આપું છું કે તમે મને જે પણ કામ કરવાનું કરશો હું એને કહીશ. સાધુ બોલ્યા, સારું, તો પછી મારી પાછળ આવ. મિત્રો, આગળ ભગવાન શિવ કહે છે કે હે ગાય માતા. પછી સાધુ મહારાજ એક પર્વત તરફ ચાલવા લાગ્યા. ભીમસેન તેની પાછળ ગયો. પર્વતની તળેટીમાં પહોંચ્યા બાદ સાધુ મહારાજ બોલ્યા, ભીમસેન, તું આ 2 પથ્થર છે એને તારા માથે ઉઠાવી લે અને પહાડ પર મારી પાછળ ચાલ. ભીમસેન બોલ્યો, ઠીક છે. પછી ભીમસેને મોટા 2 પથ્થર ઉઠાવી લીધા અને એના માથા પર મૂકીને ચાલવા લાગ્યો. થોડી વાર પછી એ થાકવા લાગ્યો. પછી સાધુ મહારાજ બોલ્યા, શું થયું ભીમસેન? ભીમસેન બોલ્યો, બાબા, આ પથ્થર બહુ ભારે છે. સાધુ મહારાજ બોલ્યા, સારું, તો એક પથ્થર ફેંકી દે. ભીમસેને તરત જ એક પથ્થર ફેંકી દીધો.
અને ફરી સાધુની પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા પછી ભીમસેન બોલ્યો, મહારાજ, આ પથ્થર પણ બહુ ભારે છે. આ એક પથ્થર પર કઈ કમ નથી. હું પર્વત નહીં ચડી શકું. સાધુ મહારાજ બોલ્યા, આને પણ નીચે ફેંકી દે અને મારી પાછળ પાછળ ચાલ. ભીમસેને બીજો પથ્થર પણ ફેંકી દીધો અને સાધુ પાછળ પહાડ ચડવા લાગ્યો. હવે એ સરળતાથી પહાડની ચોટી ઉપર પહોંચી ગયો. ત્યાં પહોંચીને ભીમસેન બોલ્યો, મહારાજ, તમે મને અહીં કેમ લાવ્યા છો? સાધુ બોલ્યા, તને શિક્ષા આપવા માટે. જો અત્યાર સુધી તારા ઉપર લૂંટફાટ અને હત્યારૂપી 2 ભારે પથ્થરોનો બોજ હતો, જે તને પહાડ ઉપર ચડવા દેતો ન હતો, તો એક કામ કર, તું આજ પછી લૂંટફાટ અને હત્યા કરવાનું બંધ કરી દે. જે લોકોનું ધન તે અત્યાર સુધી લીધું છે એનું પાછું આપી દે. તું બધાનો પ્રિય બનીશ, ત્યારે ભલે તું પછી એક સામાન્ય આદમીના રૂપમાં ઓળખાઈશ, પણ બધાનો પ્રિય રહીશ. ભીમસેન બોલ્યો, ઠીક છે સાધુ બાબા, હું આવું જ કરીશ. પણ મને એ કેમ ખબર પડે? મને એ ખબર નથી કે જે લોકો પાસેથી મેં ધન ચોર્યું છે એ કોણ હતા, ક્યાંના નિવાસી હતા. સાધુ મહારાજ બોલ્યા, એના માટે તું ચોરેલું ધન ગરીબ અને ભિખારીમાં વેચી દે. ભીમસેન બોલ્યો, ઠીક છે, હું આવું જ કરીશ. ભીમસેને એવું જ કર્યું અને વેશ બદલીને શહેરમાં ગયો અને તેની સાથે લાવેલા બધા જ ધનને ગરીબ અને જરૂરિયાત લોકોને વેચી દીધું. ધન વેચ્યા પછી ભીમસેન પાછો વનમાં સાધુ પાસે આવ્યો અને સાધુને કહેવા લાગ્યો, મહારાજ, મને તમારા શરણમાં લઈ લો. જો મેં અત્યાર સુધી કઈ સારી વાત નથી શીખી, કઈ સારું જ્ઞાન નથી મેળવ્યું, મને સારું જ્ઞાનની વાતો શીખવાડો અને મારા જન્મને સાર્થક બનાવી દો. સાધુ મહારાજ ભીમસેન એનો શિષ્ય બનાવે છે અને કહે છે, ભીમસેન, જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી બીજાની મદદ કરો અને સહાયતા કરો. આ જ માનવતાની સાચી સેવા છે અને આ જ ભગવાનની સેવા છે. ભીમસેને સાચા મનથી સાધુ મહારાજની સેવા કરી અને સાધુ મહારાજના સાનિધ્યમાં 5 વર્ષ વિતાવ્યા. આ સમયગાળામાં ભીમસેન અત્યંત બુદ્ધિમાન, સારો ચરિત્ર વાળો બની ગયો હતો. પછી એક દિવસ સાધુ મહારાજે ભીમસેનને કહ્યું કે આજે તારી શિક્ષા પૂરી થઈ છે. ભીમસેન બોલ્યો કે હું શિક્ષકનું મૂલ્ય કેવી રીતે ચૂકવીશ મહારાજ? સંત બોલ્યા કે બેટા, શિક્ષાનું કોઈ મૂલ્ય નથી હોતું, આ તો અમૂલ્ય છે. ભીમસેન સાધુ મહારાજ પાસે રહીને શિક્ષા આરંભ કરે છે, સાથે એ આશ્રમના કામો ઋષિઓની મદદ પણ કરે છે. આ પ્રકારે વર્ષો વીતી ગયા અને ભીમસેન યુવા થઈ ગયો. એક દિવસ ઋષિ બોલ્યા, ભીમસેન, આજે તારી શિક્ષા સંપૂર્ણ થઈ છે. મને ગર્વ છે કે તું મારો સૌથી યોગ્ય અને બુદ્ધિમાન શિષ્ય છે. તારી બુદ્ધિનો પ્રયોગ કરી તું કઠણાઈઓમાં પણ સફળતા મેળવી શકીશ. આ મારો આશીર્વાદ છે. હવે તું એક આદર્શ પુરુષના રૂપમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. ભીમસેન બોલ્યો કે મહારાજ, હવે મારે શું કરવાનું છે? સંત બોલ્યા કે ભીમસેન, તું હજી યુવાન છે અને તારી સામે લાંબુ મોટું જીવન પડ્યું છે, માટે તારે કોઈ કાર્ય કરીને તારું જીવન વ્યાપન કરવું જોઈએ. ભીમસેન નિરાશ થઈને કહે છે કે હું બધી જ જગ્યાએ ડાકુના રૂપથી બદનામ છું, ભલા મને કોણ કામ આપશે? સાધુ મહારાજ બોલ્યા, તારી બુદ્ધિના બળના સહારે જીવનમાં કુરુક્ષેત્રમાં સફળ યોદ્ધા બનીને ઉતરી જા. પછી ભીમસેને નક્કી કર્યું કે એ ચંદનપુર જશે. ચંદનપુર એ રાજ્ય હતું. ત્યાંના રાજાએ એકવાર બાળપણના સમયમાં ભીમસેનને આશરો આપ્યો હતો. પછી ભીમસેને નિર્ણય કર્યો કે એ ચંદનપુર જશે, પરંતુ એની રાણીએ તેનું અપમાન કર્યું હતું અને રાણીએ અપમાન કરીને ભીમસેનને નીકાળી દીધો હતો. જ્યારે ભીમસેન ચંદનપુર પહોંચ્યો તો એને જાણ થઈ કે ત્યાંના મંત્રીની અકસ્માતથી મૃત્યુ થઈ ગયું છે અને મંત્રીનું પદ ખાલી છે. રાજમહેલની રાજ્યસભામાં આજે મંત્રીના ખાલી પદ પર યોગ્ય વ્યક્તિનો ચુનાવ થવાનો હતો. ભીમસેન પણ એ સમયે રાજાના દરબારમાં આવ્યો અને ત્યાં જે પણ ઘટના બની રહી હતી એને ભીમસેન ધ્યાનથી સાંભળી રહ્યો હતો, જોતો હતો. એ સમયે રાજા એના સિંહાસન પર બેઠા હતા અને એના સેનાપતિએ કહ્યું કે મહારાજ, મંત્રીના અકસ્માત મૃત્યુથી મંત્રીનું પદ તો ખાલી થઈ ગયું. આ પદ વધારે દિવસ સુધી ખાલી રહેવું ન જોઈએ. રાજા બોલ્યા, સેનાપતિ, તમે બરાબર કહ્યું. આજ સુધી જે પરંપરા ચાલી આવી છે એ અનુસાર મંત્રીના પુત્ર સારંગને મંત્રીનું પદ સોંપવામાં આવશે. સેનાપતિ બોલ્યા કે શું સારંગ આ પદને લાયક છે? રાજા બોલ્યા કે ભલે લાયક હોય કે ન હોય, રાજકીય પરંપરા અનુસાર આ પદ એને જ સોંપવામાં આવશે. હું હવે દરબારમાં આ વાતની ઘોષણા કરવાનો છું. એટલામાં તો ભીમસેન આગળ વધ્યો અને બોલ્યો, મહારાજ, સમય સાથે જૂની પરંપરાને પણ બદલવામાં સમજદારી છે. ત્યારે એક યુવક બોલ્યો કે મારું નામ કિશોર છે. એ ભીમસેને એનું નામ કિશોર કહ્યું. મહારાજ, અને હું મંત્રી પદ માટે મારું નામ પેશ કરવા માંગુ છું.
ભીમસેને એનું નામ કિશોર કહ્યું, જેથી રાજા વિક્રમસિંહ એને ઓળખી ન શકે. ઘણા વર્ષો બાદ હવે રાજા વિક્રમસિંહ પણ વૃદ્ધ થઈ ગયા હતા. ભીમસેન બોલ્યો કે મહારાજ, તમે જેમ ચાહો એમ મારી પરીક્ષા લઈ શકો છો. જો હું તમારી કસોટીમાં પાર ઉતરું તો ઠીક છે, નહીં તો તમે મને જે સજા ઈચ્છો એ આપી શકો છો. રાજા બોલ્યા, હે યુવાન, તે જે સલાહ આપી છે એ રાજ્યની પરંપરાને બદલવાની હું એને માનું છું. એ સલાહને આપણે ત્યારે જ અમલ કરી શકીએ જ્યારે તું મારા થકી પરીક્ષા લેવામાં પાર ઉતરે. હું તારી અને સારંગની બંનેની પરીક્ષા લઈશ. જે પણ આ પરીક્ષામાં ખરું ઉતરશે એને હું ચંદનપુરનો મંત્રી બનાવીશ. રાજાના આદેશ પર સોનાના મ્યાનમાં રાખેલી 2 તલવાર તરત રાજ દરબારમાં પેશ કરવામાં આવી. ત્યારે રાજા વિક્રમસિંહે સારંગને 1 તલવાર આપી અને કહ્યું કે સારંગ, તારે ઉત્તર દિશામાં જવાનું છે અને ત્યાંના નજીકના રાજ્યમાં કેસરપુરમાં જઈને ત્યાંના રાજા કેસરસિંહને એક ભેટ આપીને આપવાની છે. ત્યાર પછી મહારાજે સોનાની તલવાર કિશોર એટલે કે ભીમસેનને આપી અને કહ્યું કે તારે પશ્ચિમ દિશામાં સીમાવર્તી રાજ્યના વિશાલપુરમાં જઈને રાજા વિશાલને આ ભેટ પહોંચાડવાની છે. બંને એ જ સમયે તલવાર લઈને પોતપોતાની દિશામાં નીકળી ગયા. જ્યારે સારંગ ઉત્તર દિશામાં સ્થિત કેસરપુરમાં રાજ દરબારમાં પહોંચ્યો તો ત્યાંના રાજાને કહ્યું કે રાજન, હે રાજન, ચંદનપુરના રાજા વિક્રમસિંહ દ્વારા મોકલેલ રાજદૂત છે. અમારા મહારાજે આ સોનાની તલવાર ભેટ તમારા માટે મોકલી છે. પણ રાજાએ સારંગને કહ્યું કે અમે તમારા રાજાના આ ઉપહારને સ્વીકાર કરું છું. અમે તમારા રાજાનો ઉપહાર સ્વીકાર કરીએ છીએ. પણ જ્યારે મહારાજે તલવાર નીકાળી તો તલવારની અણી ઉપર લાલ રંગ લાગેલો હતો. રાજા બોલ્યા કે અરે, આ શું છે? તલવારની અણી ઉપર લાલ રંગ કેમ છે? રાજદૂત એટલે કે સારંગ હતો એ બોલ્યો. રાજદૂતને પૂછે છે કે આનો અર્થ શું છે? આનો અર્થ અમને સમજાવો. આનો અર્થ મને સમજાયો નહીં. ત્યારે સારંગે વિચાર્યું કે તલવારની અણી પર લાગેલો આ રંગ શું હશે? શું મતલબ હશે આનો? એ હું નથી જાણતો. છતાં પણ આ સમયે રાજા કેસરને સિંહને આનો સવાલનો જવાબ તો આપવો જ પડે. ન આપું તો ખોટું થશે. એટલે તેને વિચારીને કહ્યું કે હા રાજન, આ લાલ રંગનું આ જ રહસ્ય છે. કાં તો પછી તમે અમારા રાજાના તલવારની શક્તિ સ્વીકારી કરી લો, નહીં તો અમારા રાજાની આ હત્યારી તલવાર લોહીની નદીઓ વહેતી કરી દેશે. આવો અર્થ એણે બતાવ્યો સારંગે. રાજા બોલ્યા, એક વાત તમને પણ હું કહી દઉં છું કે હવે યુદ્ધ ભૂમિમાં જ જલ્દી તલવારનો નિર્ણય થઈ જશે. સેનાપતિ એ રાજા એના સેનાપતિને કહે છે, સેનાપતિ, રાજા વિક્રમસિંહે લાલ રંગની તલવાર મોકલીને આપણને ચુનૌતી આપી છે. તમે આજથી જ સેનાનું સંગઠન શરૂ કરી દો. આપણે બહુ જલ્દી ચંદનપુર ઉપર આક્રમણ કરવાની યોજના તૈયાર કરીએ. આ સાંભળી પેલો સારંગ તે રાજદૂત ગભરાવા લાગ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. અને આ તરફ બીજી બાજુ ભીમસેન જે હતો એ વિશાલપુર પહોંચ્યો તો ત્યાંના રાજા સામે હાજર થયો. તો રાજાએ તલવાર જોયું અને કહ્યું કે હે રાજદૂત, આ તલવાર પર લાગેલો લાલ રંગ મને કંઈ સમજાતો નથી. આનો શું મતલબ છે? ભીમસેને ઊંડો વિચાર કરીને કહ્યું કે મહારાજ, અમારા રાજા તમારું બહુ સન્માન કરે છે. આ તલવાર એ સન્માનનું પ્રતીક છે. તલવારની અણી ઉપર લાગેલો આ લાલ રંગનો મતલબ છે કે અમારા રાજા અને અમારું રાજ્ય મિત્રતા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. રાજાએ ખુશ થઈને કહ્યું, સારી વાત છે. હું તમારા રાજાની આ મિત્રતાનો સ્વીકાર કરું છું અને એમનું હાર્દિક સ્વાગત કરું છું અને ધન્યવાદ કરું છું. હું પણ પૂરી કોશિશ કરીશ કે તમારા રાજાનો સાચો મિત્ર બનું. મારું તન મન હંમેશા એના ઉપર સમર્પિત છે. ત્યાર પછી રાજા બોલ્યા, હે રાજદૂત, હું તમારા રાજાને એક સેનાની ટુકડી અને બહુમૂલ્ય ઉપહાર ભેટ કરવા માંગુ છું. ભીમસેને ધન્યવાદ કર્યા અને સેનાની ટુકડી અને બહુમૂલ્ય ઉપહાર લઈને ચંદનપુર પાછો આવ્યો. આ બાજુ કેસરગઢની સેનાએ હરિંગરની તરફ કૂચ કરી દીધી. સારંગ અને ભીમસેન બંને એના નગર પહોંચી ગયા. જ્યારે બંને રાજા પાસે પહોંચ્યા તો કહ્યું કે કહો સારંગ. રાજા કહે છે, કહો સારંગ, કેસરપુરના રાજાએ તમને શું કહ્યું? તલવાર ઉપર રહેલા લાલ રંગનો તેને શું અર્થ બતાવ્યો? તમે શું અર્થ બતાવ્યો? ત્યારે સારંગ બધી વાત વિસ્તારથી કરે છે. પછી રાજા બોલ્યા, શું સારંગ, આ તો શું કહે છે? કેસરસિંહ જલ્દી આપણા રાજ્ય પર આક્રમણ કરવાનો છે? સારંગ બોલ્યો, હા મહારાજ,
એ જ સમયે એક ગુપ્તચર આવ્યો અને બોલ્યો, મહારાજ, કેસરપુરની વિશાળ સેના ચંદનપુર તરફ આવી રહી છે. હવે શું થશે મહારાજ? આટલી જલ્દી તો આપણે સેનાનું સંગઠન પણ ન કરી શકીએ. ત્યારે ત્યાં હાજર ઉભેલા ભીમસેને કહ્યું, મહારાજ, ગભરાવો નહીં. એ ટુકડી હજી મહેલની બહાર ઊભી છે. મહારાજ, ચિંતા કરવાથી કંઈ નથી થવાનું. કૃપા કરી સેનાપતિને નિર્દેશ આપો કે કેસરનગરની સેના સાથે યુદ્ધ કરે. હું મારી સાથે જે સેના લાવ્યો છું એનાથી કેસરપુરની સેના પર હુમલો કરીશ. આ ડબલ સેનાનો સામનો કેસરપુરની સેના નહીં કરી શકે અને આ પરિસ્થિતિમાં વિજય આપણો જ થશે. જેમ કે ભીમસેને વિચાર્યું હતું. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ મહારાજ વિક્રમસિંહે સારંગ અને ભીમસેનને મહેલમાં બોલાવ્યા. મહારાજ બોલ્યા, ભીમસેન, આજે તારા લીધેથી અમે જીતી શક્યા છીએ. હું તને મંત્રીના પદ ઉપર નિયુક્ત કરું છું. સારંગ ઊભો થયો અને ઉત્તર આપ્યો, મહારાજ, આ તો મારી સાથે અન્યાય છે. રાજા બોલે છે કે મેં તમને બંનેને એક સરખી ભેટ આપીને અલગ અલગ રાજાઓ પાસે આપવાનું કહ્યું હતું, પરંતુ તમે બંનેએ પોતપોતાની બુદ્ધિથી એ ભેટનો અલગ અલગ અર્થ નીકાળ્યો. ભીમસેને બુદ્ધિમાનીથી કામ લીધું છે અને સારંગ તે મૂર્ખતાથી કામ લીધું છે. તારી મૂર્ખતાથી કેસરપુરના રાજાને સદા માટે અમારો શત્રુ બનાવી દીધો છે. હવે બોલ, શું હજી પણ અમે તને સારંગપુરનો મંત્રી બનાવીએ? ના, આવું ન થાય. પછી સારંગ કઈ જવાબ આપતો નથી અને ચૂપચાપ ચાલ્યો ગયો દરબારમાંથી. હવે ભીમસેનને ચંદનપુર નગરનો નવો મંત્રી બનાવી દીધો. ત્યાર પછી એ રાત્રે ભીમસેનને મંત્રી બનાવવાની ખુશીમાં મહેલમાં રાત્રે ભોજન માટે આમંત્રણ આપ્યું. રાણીએ સ્વયં એના હાથેથી કિશોર એટલે કે ભીમસેનને ભોજન પીરસ્યું. મંત્રી બનેલા કિશોરે કહ્યું, ક્ષમા કરો મહારાણી. મહારાજ, હું ભોજન સોનાની થાળીમાં જ જમવાની અપેક્ષા કરું છું. મહારાણી બોલ્યા, ઠીક છે, હું એનો પ્રબંધ કરું છું. જ્યારે ભીમસેનને સોનાની થાળીમાં ભોજન પીરસ્યું તો તે જુએ છે કે મહારાણી એ દિવસે તો એ જુઓ એ કહે છે. ભીમસેન કહે છે, મહારાણી જુઓ, આખિર એ દિવસ આવી જ ગયો ને જેના વિશે એક સમયે મને તમે ના કહી હતી. મહારાણી બોલ્યા, મેં શેની ના કહી હતી? તમે શું કહી રહ્યા છો મંત્રીજી? મંત્રી ભીમસેને ઉત્તર આપ્યો કે મહારાણી, તમે યાદ કરો કે આજથી 20 વર્ષ પહેલા ભીમસેન નામના બાળકને તમે પતરાળીમાં જ ભોજન પીરસ્યું હતું. રાણી બોલી, હા, મને યાદ છે. એ સમયે એ દ્રઢ બાળકે એ ભોજન ખાવાની ના કહી દીધી હતી અને કહ્યું હતું કે એ અત્યારથી જ મહેલમાં ભોજન કરશે, ત્યારે જ મહેલમાં ભોજન કરશે જ્યારે તેને સોનાની થાળીમાં ભોજન પીરસવામાં આવશે. મહારાણી બોલ્યા, પણ તમે આ વાત કેવી રીતે જાણો છો? ભીમસેન કહે છે કે હું એ જ બાળક ભીમસેન છું મહારાણી. ત્યારે રાજા વિક્રમસિંહે મહારાણીને કહ્યું, જુઓ, તમે મારા પ્રિય રાણી છો. જે બાળકને તમે અહંકારી સમજ્યો હતો એ આજે આ રાજ્યનો મંત્રી છે. મંત્રી ભીમસેન બોલ્યો કે રાજન, જો એ સમયે મહારાણીએ મારો તિરસ્કાર ન કર્યો હોત તો કદાચ મારા મનમાં ઊંચાઈઓ પર પહોંચવાની ઈચ્છા પણ જાગૃત ન થઈ હોત. હું તો મહારાણીજીનો આભારી છું. આ તો મહારાણીની વિનમ્રતા છે. આવી રીતે ભીમસેન કુશળતાપૂર્વક મંત્રી પદ સંભાળ્યું. પછી એક દિવસ રાજા વિક્રમસિંહે ભીમસેનને પત્ર આપ્યો અને કહ્યું કે તું ઉધમપુર રાજ્ય જા અને ત્યાંના રાજ્યમાં ચોરી ઘણી વધી ગઈ છે. તું ત્યાં જઈને વિવેકથી એ રાજ્યને ચોરોથી મુક્ત કરાવ, કારણ કે ત્યાંના રાજાએ મને પત્ર લખીને મોકલ્યો છે સહાયતા માટે. પછી ભીમસેન મંત્રી ઘોડા ઉપર સવાર થઈ ઉધમપુર ગયો. એક દિવસ એને એક રાત સુધીમાં તે ત્યાં પહોંચી ગયો. ત્યાં રાજા શશિકાંતસિંહ પાસે ગયો અને બોલ્યા, રાજા વિક્રમસિંહે તમારા નામ પર આ પત્ર મોકલ્યો છે. રાજાએ પૂછ્યું કે તો રાજા વિક્રમસિંહે મદદ માટે તમને મોકલ્યા છે ને? ભીમસેન કહે છે, હા. ભીમસેન પાસેથી પત્ર લઈને ત્યાંના રાજાએ પત્ર વાંચ્યો અને એમાં લખ્યું હતું કે આ પત્ર લઈને જે વ્યક્તિ તમારી પાસે આવ્યો છે એ 5 વર્ષથી મારી પાસે મંત્રીના પદ પર છે. મારી સાથે 5 વર્ષ વિતાવ્યા બાદ એનું મન સારી રીતે સાફ થઈ ગયું છે અને મારી શિક્ષાથી એની બુદ્ધિ પણ તેજ થઈ ગઈ છે. માટે હું ઈચ્છું છું કે તમે આને તમારો વિશેષ સલાહકાર નિયુક્ત કરી દો. તમારો શુભેચ્છક રાજા વિક્રમસિંહ. આ પત્ર વાંચી રાજા વિચારવા લાગ્યા કે આ આદમી એક સમયે પ્રખ્યાત ડાકુ હતો અને પછી એક રાજ્યમાં મંત્રી રહ્યો છે. શું આને વિશેષ સલાહકારનું પદ આપવું, નિયુક્ત કરવું એ ઠીક રહેશે? પછી થોડી વાર પછી ભગવાન શિવ કહે છે, હે ગાય માતા. ત્યારે એ રાજાના દિમાગમાં એવો વિચાર આવ્યો કે પહેલા ભલે ને આ આદમી ગમે તે હોય, પરંતુ જ્યારે રાજા વિક્રમસિંહ જેવા અનુભવી રાજાએ કહ્યું છે તો નક્કી આ ઉપયોગી જ બનશે. મનમાં આવો વિચાર કરતા ભીમસેન બોલ્યો,
કે તારે મનમાં આવો વિચાર કરી અને રાજા ભીમસેનને કહે છે કે બોલો તમારો શું વિચાર છે? ભીમસેન બોલ્યા, મહારાજ મારું નામ ભીમસેન છે. રાજા બોલ્યા, ભીમસેન આજથી તમને મારો વિશેષ સલાહકાર હું નિયુક્ત કરું છું. ભીમસેન બોલ્યા, મહારાજ તો હું બહુ સૌભાગ્યશાળી છું. એ દિવસે ભીમસેન અને રાજા શશિકાંત રાજ દરબારમાં પહોંચ્યા અને રાજા બોલ્યા, ભીમસેન આજથી તમે અહીં આ પદ ઉપર આ આસન પર બેસો. દરબારમાં મંત્રી પદ પર સલાહકાર પદ પર તમને મેં નિયુક્ત કર્યા છે. ભીમસેન તો હજી એનું સ્થાન બેઠા જ હતા ત્યાં તો અમુક લોકો તરત જ તેની શિકાયત લઈને આવ્યા. દરબારમાં આવ્યા. એમાં 3 પુરુષ અને એક વૃદ્ધ સ્ત્રી હતી. એક પુરુષ આગળ વધીને રાજાને કહે છે કે મહારાજ આ વૃદ્ધ ડોશીએ અમારું ધન હડપી લીધું છે. કૃપા કરી ન્યાય કરો અને અમને અમારું ધન પાછું અપાવો. ભીમસેન બોલ્યા, પહેલા અમને સાચું સરખું વૃત્તાંત કહી સંભળાવો કે શું ઘટના બની છે, પછી તમે નિર્ણય લઈ શકીશું. એટલે વૃદ્ધ સ્ત્રી કહે છે, મહારાજ આ 3 ખોટું બોલી રહ્યા છે. મેં એમને કશું નથી લીધું. તમને હું શરૂઆતથી પૂરી વાત કહું છું. પછી તેણે ઘટના કહેવાની શરૂ કરી કે મહારાજ આ 4 વ્યાપારી તમારા રાજ્યમાં વ્યાપાર કરવા માટે આવ્યા હતા અને એનાથી એને બહુ નફો કમાયો છે, બહુ કમાણા છે, જેથી એમની પાસે ઘણું બધું ધન ભેગું થયું. પછી ડોશીમાં કહાની સંભળાવતા કહે છે કે એક દિવસ આ 4 લોકો એનું સંપૂર્ણ ધન લઈને મારી પાસે આવ્યા અને કહ્યું કે ડોશીમાં અમે આ રાજ્યમાં નવા છીએ અને અમારી પાસે ઘણું ધન છે. કૃપા કરી અમારા ધનની રક્ષા કરો. એટલે મેં એમને પૂછ્યું કે હું એની રક્ષા કેવી રીતે કરું? તો આ વેપારીઓએ મને કહ્યું કે અમે તમારા ધન તમારા આંગણામાં દાટી દઈશું, એને દાટીને મૂકી દઈશું અને જે દિવસે અમે એક સાથે આવીને અમારું ધન માંગીએ તો અમને પાછું આપી દેજો. જો અમારામાંથી કોઈ પણ એક ધન માંગવા આવે તો એને આપશું નહીં. ડોશી બોલ્યા, આ તો બહુ સરળ છે, પણ મારો આમાં શું ફાયદો? વેપારી બોલ્યા કે ડોશીમાં આના બદલામાં અમે તમને થોડું ધન આપીશું. ડોશીમાં બોલ્યા, મને મંજૂર છે. એટલે વેપારીઓએ ડોશીમાના ઘરમાં જમીન ખોદી અને એમાં ધન દાટ્યું. એમાં સાથે ડોશીમાનું પણ એક થોડું ધન હતું અને એક પાકીટ સોનાનું મુદ્રાનું ભરેલું પાકીટ મળ્યું. પછી વેપારી એનું ધન અને ડોશીમાનું બધું જ ધન એમાં દાટી દીધું. પછી એ 4 વેપારી બોલ્યા કે ડોશીમાં અમે 4 સાંજે તમારે ત્યાં જમવા ભોજન કરવા આવીશું. ડોશીમાં બોલ્યા, ઠીક છે. પછી રોજ સાંજે ડોશીમાના ઘરે ભોજન કરવા એ 4 વેપારીઓ આવતા. ડોશીમાને પૂછતા, અમારું ધન સુરક્ષિત તો છે ને? ડોશી બોલે, હા બેટા તમારું ધન બિલકુલ સુરક્ષિત છે. એક દિવસ એ 4 વેપારીઓએ ખજાના ધનની જગ્યા ખોદી તો ધન એમનું એમ જ સુરક્ષિત હતું. હવે એ વેપારીઓને ડોશીમા ઉપર પૂરો વિશ્વાસ થઈ ગયો હતો અને પ્રસન્ન થઈને ડોશીમાને 5 સુવર્ણ મુદ્રા આપી અને કહ્યું, લો આ સોનાની મુદ્રા તમને કામ આવશે. ડોશીમા મુદ્રા લઈને આશીર્વાદ આપે છે. હવે એ 4 માંથી એકના મનમાં થોડી લાલચ જાગી ઉઠી. તેણે વિચાર્યું કે જો આ ડોશીમાને દગો આપીને બધું ધન હું એકલો હડપી લઉં તો મારું આખું જીવન મહેનત કર્યા વગર હું આરામથી જીવી શકું. એક દિવસ જ્યારે 4 વેપારી ઘરની બહાર એક ઝાડ નીચે બેસીને ચોપાટ રમી રહ્યા હતા ત્યારે એમાંથી એક વ્યક્તિએ બીજાને કહ્યું કે તમે ડોશીમાને જઈને કહી દો કે જલ્દી ખાવાનું બનાવે, બહુ ભૂખ લાગી છે. તો એવડો એ વ્યક્તિ જેના મનમાં ખોટ હતી એ કહે છે, સારું ઠીક છે, હું હમણાં જ જાઉં છું અને ડોશીમાને ઘરે જાઉં છું. તે જે માણસ કહેવા જતો હતો એ વિચાર કરી રહ્યો હતો કે આ સૌથી સારો મોકો છે કે બધા ઘરની બહાર બેઠા છે અને હું એકલો જ ધનને હડપી શકું. ઘરની અંદર પહોંચીને તેણે વૃદ્ધ ડોશીમાને કહ્યું, ડોશીમા અમને અત્યારે બધા ધનની જરૂર છે અને મારા સાથીઓએ મને ધન લાવવા માટે મોકલ્યો છે. ડોશીમા બોલ્યા કે બધા ધનની એક સાથે તમને કેવી રીતે જરૂર પડી? તમને શું જરૂર છે? પછી એ વ્યક્તિ બોલ્યો, માજી જો તમને અમારી વાત પર વિશ્વાસ ન હોય તો તમે બહાર જઈને મારા સાથીઓને પૂછી લો. તો ડોશીમા ઘરની બહાર દરવાજે ઊભા રહ્યા અને બહાર બેઠેલા વેપારીઓને કહેવા લાગ્યા કે તમે તમારા સાથીને જયંતને જે કહ્યું છે તે સાચું છે? તો એ બધા બોલ્યા, હા ડોશીમા ઠીક છે, પરંતુ જરા જલ્દી કરજો. પૂરી વાત ન કરીને આવી રીતે અડધી અધૂરી જ વાત કરી. પછી ડોશીમા અંદર આવ્યા અને બોલ્યા કે તારા સાથીઓએ તારી વાતનું સમર્થન કર્યું છે, માટે ખાડા ખોદીને તારું ધન લઈ જા. એ વ્યક્તિ મનમાં વિચારે છે કે મારી ચાલ કામયાબ તો થઈ ગઈ. એ વ્યક્તિ ફટાફટ ખાડો ખોદવા લાગ્યો અને ઉતાવળે તેને ખાડો ખોદી નાખ્યો અને ધનના 2 મોટા થેલા બહાર નીકાળ્યા. પછી એ ડોશીમાને કહે છે કે ડોશીમા જરા મારી માટે 1 લોટો પાણી લઈ આવો ને, મને બહુ તરસ લાગી છે. ડોશી બોલ્યા, હમણાં જ લાવી બેટા. ડોશીમાં પાણી લેવા ગયા એટલામાં તો એ વ્યક્તિ
બંને ધનના ભરેલા થેલા ઉઠાવ્યા અને ઘરની પાછળ એક ઘોડો ઊભો હતો. એની પીઠ ઉપર ચડીને તરત જ ધન લઈને ફરાર થઈ ગયો. બીજી બાજુ એના સાથી જે બહાર બેસીને ચોપાટ રમી રહ્યા હતા એ વિચારવા લાગ્યા કે મારો મિત્ર હજી સુધી કેમ ન આવ્યો. તેમણે કહ્યું કે અત્યાર સુધી તો જમવાનું પણ બની જ ગયું હશે ને. અંદર જઈને ત્રણે અંદર ગયા. આમ વિચારી ત્રણે અંદર ગયા અને ડોસીમાને કહ્યું કે જમવાનું તૈયાર તો છે ને કે નહીં? અમે તો બહુ પહેલા અમારા મિત્રને જમવાનું બનાવવાનું કહેવા મોકલ્યો હતો. ડોસીમા બોલ્યા, પણ એણે તો મને એવું કંઈ નથી કીધું. એ તો બધું ધન લઈને તમારી પાસે આવ્યો છે. જ્યારે ત્રણેય વેપારી આ સાંભળે છે તો બધાને આંચકો લાગ્યો અને બોલ્યા કે ડોસીમા, તમે એકલાને બધું ધન કેવી રીતે ડોસીને આપી દીધું તમે એને? ડોસીમા બોલ્યા કે હું દરવાજે આવીને તમને પૂછવા તો આવી હતી, તો તમે કીધું તું જલ્દી કરો. તો વેપારી બોલ્યા, અમે તો માત્ર જમવાનું જલ્દી બનાવવાનું કહ્યું હતું. ડોસીમા બોલ્યા, શું તમારા મિત્રએ તમને દગો દીધો છે? પછી ડોસીએ એની કહાની પૂરી કરતા કહ્યું, મહારાજ, આ ઘટના બની જે મેં તમને સંભળાવી. મહારાજ, હવે તમે જ મને બતાવો કે આ ઘટનામાં મારો શું દોષ છે. પછી એ ત્રણેય વેપારી કહે છે કે આ ડોસી ખોટું બોલી રહી છે. જરૂર આને ખબર છે કે મારો મિત્ર ધન લઈને ક્યાં ગયો છે. મહારાજ, અમારા ઉપર દયા કરો, અમારું બધું ધન પાછું આપવાની કૃપા કરો. મહારાજ વિચારવા લાગ્યા કે આ બહુ વિચિત્ર ઝઘડો છે. હવે કેવી રીતે આનો ન્યાય કરું? એટલે એમણે વિચાર્યું કે આ ન્યાય ભીમસેનને આ ન્યાય માટે ભીમસેનને વાત કરું અને આવી રીતે ભીમસેનની પરીક્ષા પણ થઈ જશે. આમ વિચારીને એ મહારાજે ત્યાં બેસીને ભીમસેનને કહ્યું કે ભીમસેન, શું તમે આ ઝઘડાનું નિવારણ કરશો? કોઈ ફેસલો લાવશો? ભીમસેન બોલ્યા, જરૂર મહારાજ, જો તમારી આજ્ઞા હશે તો હું જરૂર કરીશ. પછી મહારાજે આજ્ઞા આપી. એટલે ભીમસેન ડોસીમાને પૂછે છે, ડોસીમા, જ્યારે ચારે વેપારી તમારી પાસે ધન મૂકવા આવ્યા હતા તો તેમણે તમને શું કહ્યું હતું? ડોસીમા બોલ્યા કે આ લોકોએ કહ્યું હતું કે આ બધું ધન તમારા ઘરમાં દાટી દઈશું અમે, અને જ્યારે અમે ચારે એક સાથે આવીએ ત્યારે જ એ ધનને આપજો, કોઈ એકના માંગવા ઉપર ન આપતા. પછી ભીમસેન બોલ્યા કે વેપારીઓ, જે શું ડોસીમા કહે છે એ સાચું છે? તમારે લોકોએ કંઈ કહેવું છે? વેપારી બોલ્યા, મંત્રીજી, અમારે કંઈ નથી કહેવું. ડોસીમાએ જે કંઈ કહ્યું એ સાચું છે, પણ અમને ત્રણેયને પૂછ્યા વગર અમારા સાથીઓને ચોથા સાથીને બધું ધન કેમ આપી દીધું? આ જ અમારી શિકાયત છે. એટલે ભીમસેન બોલ્યા કે તમે કહ્યું હતું ડોસીમાને અમારા ચારેયના એક સાથે માંગવા પરત તમે ધન આપજો, નહીં તો કોઈને આપતા નહીં. આ વાત સાચી છે. અને એ પ્રમાણે જ્યારે તમે ચારે ડોસીમા પાસે પૈસા લેવા માંગતા હતા ત્યારે તમે પૈસા આપવાના છે કે નહીં એ તમારે કહેવાનું હતું. પણ ડોસીમાએ તો તમને પૂછ્યું હતું, તમે હા કહી હતી, એટલે ડોસીમાએ તો ધન આપ્યું. વેપારી બોલ્યા, હા મહારાજ. પછી ભીમસેન બોલ્યા કે તો પછી તમે આ ડોસીમાની શિકાયત કેમ લઈને આવ્યા છો? તમારા ચોથા સાથીને તમે શોધો, એને લઈને આવો અને ત્યાર પછી બધા ભેગા મળીને પૈસા માંગો એની સાથે. અને જો ત્યારે ડોસીમાં પૈસા ન આપે તો તેને દોષી માનવામાં આવે ને. ત્રણેય વેપારી આ વાત પર વિચાર કરવા લાગ્યા કે આ વ્યક્તિએ બહુ ચાલાકીથી આપણને શબ્દોની જાળમાં ફસાવી દીધા. ડોસીમા બોલ્યા, ભીમસેન, તમે સાચો નિર્ણય કર્યો છે, તો લાંબુ આયુષ્ય ભોગવજે. આશીર્વાદ આપ્યા માજીએ. વેપારી માથું ઝુકાવીને ત્યાંથી જતા હતા ત્યારે ભીમસેન બોલ્યા, ઉભા રહો, મને તમારા ત્રણેય ઉપર શંકા થાય છે. શું કોઈ પોતાના મહેનતથી કમાયેલા ધન રાશિ કોઈ અજાણ્યાને ઘરે મૂકવા આવે ખરા? એવું તો ન બને. ધન સુરક્ષાના ઘણા ઉપાય હોય છે. સાચું બતાવો, આ ધન તમને ક્યાંથી મળ્યું? કેવી રીતે મળ્યું? વેપારી બોલ્યા કે અમે તો વેપાર કરીને ધન કમાયા હતા. આ વાત સાચી છે? ભીમસેન બોલ્યો, સાચું બોલો, નહીં તો તમારી ખાલ ઉતારી નાખીશ. વેપારી બોલ્યા, મહારાજ, અમે સાચું કહી રહ્યા છીએ. ભીમસેન બોલ્યા, જલ્લાદોને બોલાવવામાં આવે, સાચું કહેવા માટે, સાચું ઉગલાવવા માટે. પછી આ સાંભળી ત્રણેય વેપારી થરથર ધ્રુજવા લાગ્યા અને કહ્યા કે તમે સાચું કહો છો, અમે ચોર છીએ, અમે ચોર હતા. એ સાચું બોલી ગયા. મહારાજ, અમે ચારે સાથી ચોર છીએ અને જે અમારો ચોથો સાથી ધન લઈને ભાગ્યો છે એ ધન પણ ચોરીનું હતું. ભીમસેને કહ્યું, તો પછી તમે ચોર છો? ચોરે કહ્યું, સ્વીકારી લીધું કે હા, અમે ચોર છીએ. મિત્રો, ભગવાન ભોળાનાથ ગૌ માતાને કહે છે કે ગાય માતા પછી એ રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે આ ત્રણેય ચોરને જેલમાં પૂરી દેવામાં આવે અને ડોસીમાને સન્માન સાથે રાજમહેલમાં વિદાય કરવામાં આવે. મહારાજ ભીમસેનને કહે છે કે ભીમસેન, તમે પરીક્ષામાં ખરા ઉતર્યા. તમે વિશેષ સલાહકાર બનાવીને મેં ઉચિત કર્યું છે. તમને વિશેષ સલાહકાર બનાવીને મેં સારું કર્યું છે. મને આ નિર્ણય પર સદાય ગર્વ રહેશે. એ દિવસ પછી રાજા શશિકાંત ભીમસેન પાસેથી સલાહ લઈને જ કાર્ય કરતા હતા. પછી ભીમસેને જે ડાકુ હતા એ દુનિયાનો સૌથી મોટો બુદ્ધિમાન અને સલાહકાર મંત્રીથી ઓળખાવા લાગ્યા. આટલું કહીને ભગવાન શિવ કથાને સમાપ્ત કરે છે. મિત્રો, આવી રીતે ભગવાન શિવે ગૌ માતાને બતાવ્યું કે દુઃખોનો અંત કેવી રીતે થાય છે એ સમજાવ્યું
જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. હર હર મહાદેવ જરૂર લખજો. વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.